હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. વાગ્યા છે 10:05 ને આજનું વાતાવરણ થોડુંક વાદળછાયું થઈ ગયું છે, વરસાદ આવે એવું. હમણાં 2 દિવસથી છાંટા પડે છે. વરસાદ આજે એવું લાગે છે કે આજે આવશે. બહુ વાદળા થઈ ગયા છે આજ. ને આ બાજુ મમ્મી અડદની દાળ બનાવે છે. પેલા મગની બનાવી, હવે અડદની બનાવે છે. હા, આવી કંઈક દાળ બની ગઈ છે. આ તેલ ને શું કરવાનું છે હવે? તેલને મોણ દેવાનું છે અડદની દાળને. તો એવી પ્રોસેસ છે. અત્યારે મોણ દઈને હૂકવી દેવાની છે એટલે ફોફા ઉખડી જાય. હાલો, દાળનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ને હૂકવાઈ ગઈ છે ને હવે મમ્મી શાક સુધારે છે. આજ બટેકાનું શાક બનાવવાનું છે. તો હાલો, અત્યારે મારે અથાણું કાઢવું છે. આપણે નવું અથાણું જે બનાવ્યું હતું કેરીનું, રેસીપીનો વિડીયો મૂક્યો હતો. આપણે કેરીના અથાણાનો. તો અત્યારે આ જો જિલ્લામાંથી બારું કાઢી લઈ થોડુંક, દરરોજ ખાવા ડબલું ભરી લઈ. ને સતુડું જા રૂમમાં હોવે છે તો અત્યારે જાગીને આવ્યું. જતું હોતું તું ચતુડું આઈ જતું. આપણે ત્યાં સુધી પોરનું અથાણું હાલતું હતું એટલે કઈ કાઢ્યું નથી. હવે ડબલું ભરી લઈ ને ખાવાનું છે નવું અથાણું. એકદમ મસ્ત થઈ ગયું છે, બોળો ગળી જશે જો. શીરું વધારે કાઢી એટલે આપણે ખાવાનું હોય શીરું જ હોય. બોળો તો આપણે બહાર રાખી છીએ થોડોક. આમાંથી હોય તો એ પડ્યો છે એક ડબલામાં. આજે બટેકાના શાક હારે નવું અથાણું ખાવાની મજા આવશે. તો આપણું ડબલું ભરાઈ ગયું છે ને હવે જો આપણી મમ્મીએ કીધું છે કે આ જે બોળો હોય સાઈડમાં છોટ્યો હોય બધો અંદર નાખી દેવાનો છે, કોરે રહેવા દેવાનો થતો નથી. તો એવું એટલા માટે કે આ બોળો જે બારો છોટો રહે તો એ ખોરો થઈ જાય, બગડી જાય, એટલે આપણું અથાણું પણ ખરાબ થઈ જાય. એટલે બોળો જે કાચો છોટ્યો હોય એ હંમેશા જઈ આપણે કાઢી એટલે અંદર નાખી દેવાનું, પછી પાછો ઘસીને, એટલે આપણું આથમું ખરાબ થાય નહીં. થોડાક હાથ ખરાબ થાય પણ હવે કરવું તો પડશે જ એવી રીતના, નકર અથાણું ખરાબ થઈ જાય પાછું. આપણે એક જ સાઈડથી કાઢ્યું હતું હાટું એટલે આપણે બધા આખો કાઠો ન ખરાબ થાય, એક સાઈડ જ ખરાબ થાય. તો હવે સ્વેટનથી બોળો પટ્ટી હરખું થઈ ગયું છે ને આપણે જ્યાં પથ્થર રાખ્યો છે એની ઉપરથી પણ બોળો આપણે અંદર નહીં દેવો, તેલમાં ડૂબડૂબા રહીને એમ રાખવાનો છે જેથી આપણો બોળો ખરાબ થાય નહીં.
તો રેડી થઈ ગયું છે. હાલો હવે થોડુંક સાફ કરી નાખશું કાઠો. હાથ જો એકદમ ભરાઈ રહ્યા છે. હાવ તેલ તેલ થઈ ગયા છે. પણ અથાણું ખાવાની આવશે મજા, ભલે હાથ ખરાબ થયા. ચતું એ ચતું ચતું ઉઠી ગયો. હાલો ચતું આપણે નીરણ નાખીએ એવી. ચતું હાલો તો અમારે જવું છે નીરણ નાખવા. અત્યારે 11:30 વાગી ગયા છે. માલને નીર પૂરો કરી નાખી. ભોલું હાલો ઊભા થાવ. એ બોલવું ભોલું ને સાંડલો કર્યો છે. જો કેટલો મસ્ત લાગે છે. અત્યારે ગાય ને બધું બેચ છે. બળદ વાળીએ ગયા છે. તો સારોલું નાખી દઈશ. ઓલા ને તડકો આવી ગયો છે. હવે ફેરવી લઈ અંદર. ઉભો રે બોલો. ક્યાં જાવ તારે બોલા મળ ખાવા. કામડો તો નીર નાખી દીધી છે. હવે અહીંયા ક્યાં ચડી ગયું. એ ચતુડા ચતુ ટીપડા ઉપર ચડી ગયું. ચતુ હાલો સવારમાં લાગતો તો વરસાદ આવશે ત્યારે તડકો નીકળી ગયો. સાણ નથી દોઈ નહીં સવારના છે ભરેલા. હવે કપડા ઉગવી નાખી. મશીનમાં ધોયેલા છે એટલે ઉપરા ઉપર મૂકવી દે તો એ ઉકાઈ જાય.
વાઈટ બળદ હતા આપણે ઈ વેચી નાખ્યા છે, બહુ ઉતાવળા હતા એટલે, અને આ 2-3 ધરના લીધા છે. આપણે વાડાને વાઈડ કરવાની છે એટલે જો પપ્પા કાંટા લેતા આવ્યા ગાડું. બસ એટલે ભલે ના આવે. આપણે અહીંયા અવેડો છે ને બકરા જો પાણી પીવા આવ્યા છે. તો જો વાડ દેખાય એ વાડ આપણે કરી નાખી. પછી રસ્તો દેખાય ત્યાં ગયા હતા આપણે વાડ કરવા. અને અહીં ઉકળો નાખી છે અમે. હવા 12 થઈ ગયા ને આપણે રૂમમાં બધું હારી લીધું છે જમવાનું. તો બેસી જાય જમવા. હાલો તો જો બટેકાનું શાક ને છાશ ને બાજરાનો રોટલો ને કેરીનું અથાણું. તો હાલો બધા બપોરા કરવા. 2:30 જેવું થઈ ગયું છે અને બધા ઘડીક હોઈ ગયા હતા ખાઈ પીને. તો ત્યારે ઉઠી ગયા છે ને હવન કામે ચડી ગયા છે. મેં જો કપડાં હકેલી નાખ્યા ને હવે જવું છે વાડામાં. વાડામાં થોડીક સાફ સફાઈ કરવાની છે. આપણે ઝાડવા બહુ છે વાડામાં એટલે પાંદડું કરે છે. તો પાંદડું વાળીને ઉકળે ચડાવવાનું છે. તો વાડો સાફ થઈ જાય ને ઉકળામાં ખાતરનું ખાતર થાય. વાડામાં આવી ગયા ને અહીંયા જો નકરો કાગળિયો પડ્યો છે, પેલા એને વીણવાનો છે. થોડાક વીણા છે. પેલા કાગળિયા વીણી લઈ પછી વાળવાનું કામકાજ શરૂ કરશું. ગામડામાં રીંગણી ને એવું બધું વાવેલું છે, પપૈયા ને વડલો ઉગ્યો છે જો. ક્યાં અહીંથી ઉપર પછી વાળી ને ઓલમોસ્ટ બધું કચરો વીણાઈ ગયો છે. ક્યાંક કોક રહી ગયું છે. કે ધાબળે એક જ્યુસ એક જગ્યાએ ક્યાંક ભેગું કરીને હળગાઈ નાખશું. અને હવે કોયલ બોલે છે ક્યાંક દૂર અવાજ આવે છે. તમને આવતો હોય કે ન આવતો હોય કઈ ખબર નહીં, પણ મસ્ત બોલે છે ક્યારની.
તો ફાઇનલી આપણે વાળો સાફ થઈ ગયો છે, જો મસ્ત થઈ ગયો ને। દિવસ આથમી ગયો છે ને વાગ્યા છે 7। હું આવીશું ધાબા ઉપર। અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન વાય છે। તો આજનો વિડીયો અહીંયા સુધી જ। તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। ફરી મળીએ એક નવા વ્લોગ સાથે। ત્યાં સુધી રાધે રાધે, બાય બાય।